છો બધા મજામાં છો તો મજામાં જ હશો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં જય માતાજી બાપા સીતારામ તો આપણે 2 દિવસ પહેલા વિડીયોમાં આગળ કીધું હતું કે કમિંગ સૂન 4 વ્હીલ તો આજે આપણે જઈએ છીએ લેવા તો વિડીયોમાં આગળ બન્યા રહો તમને આગળ બતાવશું કે અમે કઈ રીતે 4 વ્હીલનું સ્વાગત કરીએ છીએ એમ તો ફાઇનલી આપણે જો મેડમે કીધું એમ કે અમે ઘરેથી નીકળી જાઉં દાઢીને એવું બધું કરાવવા જો કપડાં બદલાવા જો કેટલું કામ હતું બધું કામ પતાવીને એ હજી રસ્તામાં છે કેમ કે શું કહેવાય કે કીધું એને એ વતન તૈયાર થવા છે પાર્લરમાં નકર કોઈ દિવસ અમારા લગ્ન પછી એને એકવાર બીજાના લગ્નમાં ને 2-3 વાર ગયેલી છે અને આજ સ્પેશિયલ અમે 4 વ્હીલ લેવા ને એટલે તૈયાર થવા ગઈ હવે વિચારો તમે કહીને કેટલો ઉત્સાહ હશે કે 4 વ્હીલ લીધી ને એટલે તો અમે તો હે ને પૂકી ગયા છીએ અમારે મિત્રને ત્યાં અને અમારે નનુભાઈ જો અંદર બેસી જશે આપણી ગાડી છે તમારે મેડમ નહીં આવવાના બાકી છે કેમ કે સંજયભાઈ ને અમારે પિયુષ ને મેહુલ ને બધા આવે છે પણ શું કહેવાય કે કેટલી વાર લાગે કે નક્કી નથી એટલે આપણે શું કહેવાય કે જો શિવાંશ કાર મારા મિત્ર થઈ ગયા છે આપણી પહેલી ગાડીની આ બીજી ગાડી લેવા આવ્યા છે કેમ કે એને ઓલી એમજી આપણે સંજયભાઈ ને રવિભાઈ આટો લેવા આવ્યા હતા ને એ પણ અહીંથી લીધી હતી અને આપણી ગાડી પણ અહીંથી લીધેલી છે એટલે જો અમારે રેલવાળા ભાઈ આવેલા જો અમારે મેહુલભાઈ ને પીલુભાઈ એમ કહે કે ભાઈ આપણે રેલવાળા તો માણસ હોવો જોઈએ ને તો આપણે શું કહેવાય કે એને બોલાવ્યા છે તો એ શોર્ટ ને એવું બધું લે છે કમ્પ્લીટ આમ શું કહેવાય કે તૈયારી ફૂલ હવે આપણે મેડમ ને બધા આવે એટલી વાર છે પછી જોઈએ હવે તો રાજ ને રવિભાઈ આવી ગયા છે વાહ વાહ એમટી વાળા ભાઈ હો ભાઈ આ તમારી બેન હાથમાં કેમ ગાડી આવી છે બસ મજામાં જઈ અભિનંદન થેન્ક યુ શું લાવ્યા થેન્ક યુ આભાર તમારો મમ્મીનો ફોટો બનાવીને લાવેલા છે તમે બનાવીને લાવ્યા કે પીલો લાવ્યા એવું છે તો વાંધો નહીં માણા ક્યાં જાવ હા મૂકી દે આપણી છે ને જો બીજી ગાડી આવી ગઈ છે પણ આપણી પાછળ ક્યાં છે એમજી સ્પ્લેન્ડર લઈને આવ્યો ભાઈ તો ફાઇનલી આપણે જો 4 વ્હીલનું છે ને કપડું ઊંચું કરી લીધું છે એ ઊંચું કરવાનું શું કે થોડોક વિડીયો આપણને આપે ને તો આપણે લઈ લેવું કેમ કે ઉતારવામાં શું છે કે કોઈ ઉતારે એવું હતું નહીં અને જો આપણે 4 વ્હીલ છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે જો હાર બાર બધું ચડાવી દીધું છે અમારે નિલેશ મામા ને અમારે મેડમ ને બધા જો અને શું કહેવાય જો ટાયર બાયર બધું અમારે નનુભાઈ જો સ્પેશિયલ એને મેં દેહમાંથી એને બોલાવેલા છે ગાડી હાંકવા માટે અને અમારે આ જો આ બધા આ કેમેરામેન ને આ બધા છે ને બહુ મગજમારી કરે છે આમને તેમને પણ આપણે શું છે કે આપણે તો સાઈડમાં ઊભા છે ને બધું કરી લઈએ જો ઓલા હજી પૂછે છે કે આ શું છે ને આ શું છે ને પણ આપણે કાંઈ નથી કરવાનું આપણે શું કે ફ્રેશ થઈને હાજર પાછું નીકળવાનું છે જો આપણે તમને વિડીયોમાં કીધું હતું કે આગળ બન્યા રહેજો આપણે જવાનું છે તો ફાઇનલી આપણી સરપ્રાઈઝ તૈયાર છે અહીંયા જો અહીંયા મેં ચુકન કરી દીધું છે સ્વસ્તિક કર્યો છે અને પંજા પાડી દીધા છે આ અમારી ગાડી છે પેંડા બન્યા છે ને વેસવા મહિના છે રવિભાઈ ને અમારે બધું એક લેવાનું છે જે લેવું હોય મામા તમને થોડી ના પડાય વાહ વાહ મારો મામો હારે હોય ત્યાં સુધી મને કાંઈ ઘટે હાલે તમે તો બસ શું આવે માં મારા તરફથી મારા ઘરવાળાને ખવડાવી દો પેલા મેહુલભાઈ જો ઓપનિંગ કરે છે અમારે પીલુભાઈ નાળિયેલી ઊભા છે વાહ પીલુભાઈ અને અમારે મેહુલભાઈ જો મોજે મોજ આમ જો નાળિયેર મૂકી દીધું ને અમારે મેહુલભાઈ એને સ્લેબ મારી દીધો છે આ જો ફૂટી ગયું છે નાળિયેર અને રેડી હાલો જો હવે જાય છે ઘરે કહાની બહુ મોટી છે ભાઈ મારું સપનું હતું એક કે 4 વ્હીલ લેવી પણ એને આપણે ઘરે જઈને કેવું અમારે જો પેંડા બેંડાની ઝપાટ બોલે છે હું નીલામાં ફૂલ પેંડા ખાઈએ છીએ પણ એક સપનું શું કહેવાય કે પૂરું થયું એક સપનું પૂરું થયું છે આપણે સપના આમને પૂરા કરશું તો પહેલાં મેહુલભાઈ એમટી લીધી હવે 4 વ્હીલ જો આ જઈની મોજ જો આ છે અમારો હરખ વાહ પેલા વાહ ઘરેણું લીધું ઘરેણું હા યાર દાગીનો મેં લીધો હો એને મંડાણા છે એક આ રેલ વાળો જો આને કેદુનો શોખ હતો રેલ જો કઈ રીતે રેલ ઉતારે જોતો પાવર હો ભાઈ પાવર અમારે ભાણાથી ન ઉતરો ને એટલે આનો વારો આવ્યો હવે જો 4 વ્હીલ ઘરે આવી જાય છે ને અમારે મેહુલભાઈ બધા જો ફોટોગ્રાફી હાલે છે અને આપણે જો
ઓય વાપરી જા ઉપડતો નથી સામાન કઈ પરાણે અમારે પેલો ભાઈ ને બધા ફોટોગ્રાફી કરવા મીણા છે હવે રાજા અનિતાદી તો નથી ને અનિતાદી આવશે તો અમે વિયા જાવું તો આપણે વિડીયો પાડીએ છે ને અમારે ફોટો પાડે છે આપણે ઘરે પહોંચી જાય ને હવે શું છે કે મોડું થઈ ગયું છે 8 વાગી જાય એટલે આપણે જવું છે હોટલમાં તો અમારા મેહુલભાઈ ને અમારા મેડમની તો બધા શું કહેવાય કે નીચે ઉતરી ગયા તો હવે આપણે શું કે સુરતમાં આવ્યા છે તો એકવાર હોટલમાં જમવા તો જવું જ પડે તો આપણે હોટલમાં જમવા જવું છે કારણ કે આપણે ફેવરેટ હોટલ છે હરે કૃષ્ણ બીજી એકેમાં આપણે મજા નહીં આવતી એટલે હરે કૃષ્ણ સિવાય ખોટું એટલે હરે કૃષ્ણમાં જવું છે એટલે આપણે હોટલમાં જમવા આવી જાય આપણી સ્પેશિયલ હોટલ છે હરે કૃષ્ણ અને જો અમારા જો કેવો એટી કેટીમાં તો છડ્ડો પહેરીને આવી ગયો મિત્રો હુઈ ગયો તો પ્રાણે લઈને આવ્યો તું હાલ ને બે સડામાં વઈએ હસી હાલો ભાઈ તો આપણે શું કે હોટલમાં જમવા આવેલા છે હો મેહુલભાઈ ખાવાનું કમ્ફર્ટેબલ રહે થોડુંક વધારે હાલે એ વાત સાચી તો આપણે જો હોટલમાં જમવા આવી ગયેલા છીએ ને એને જમીન પછી આપણે ઘડીક વાર ઘરે આરામ કરવાનો છે સામાન ચડાવીશું પછી હળવળો નીકળશું ડીશો આવી ગઈ છે અમારે જો બેઠા છે અને ડીચો આવી જાય ને અમે જમવા બેસી ગયેલા છે કેમ પેલો ભાઈ શું ઓર્ડર કર્યો મેં કર્યો છે મસાલા પાપડ મને ફેવરિટ મારો ફેવરેટ હો મસાલા પાપડ મેં દેહમાં મગાવ્યો હતો એમાં એવું છે કે મસાલા પાપડ પહેલા ખાઈ લઈએ ને હા તો આગળનું થોડુંક વધારે હાલે એવું છે એટલે પનીરને મગાવ્યું છે આપણે પણ આ તો મસાલા પાપડ પહેલા સ્ટાર્ટર અમારા મેડમ જો બેઠા છે એને તો ફાઇનલી આપણે જો જમવા આવી ગયેલા છે ને અમારે જો સાહેબ એને પીરસવા આવી ગયા છે અને જો પીરસે છે એનો ભાઈ કરો ચાલુ કરો હાલો જો આ બધા વાટ જોઈને બેઠા છે જો જો મોટું બગાડે જો ભૂખની બહાર જ જો અમારા મેડમ ને બધા જો ચાલો જમી લઈએ હવે હા જમી જાઓ પેટનો ખાડો હા તો આપણે પેટનો ખાડો પૂરી લઈએ હવે ભૂખ લાગી છે મને તો બપોર જઈને ચપટ બોલાવવાની છે ફાઇનલી તો આપણે જો જમી કાઢવીને હે ને હોટલમાંથી જમીને વી આવ્યા અને હવે જવું છે પેંડા દેવા અમારે પનીર મામાની ઘરે નિલેશ મામા તો આવ્યા પણ અમારે પનીર મામાને એને દઈ આવીએ એટલે પછી ઉપાધિ નહીં એમ ફાઇનલી આપણે છે ને નિલેશ મામાની ઘરે પનીર મામાની ઘરે બેઠા છે બધા અમારે આ જો સામે બેઠા છે પણ અમારે અહીંયા ઘરે આવ્યા તો નિલેશ મામાનો વારો પડી ગયો એનો વારો ચા બનાવવાનો આવ્યો નિલેશ મામા શું કેવું તમારે ક્યાં કઈ કહેવાત એવું એમ થોડું હોય કંઈ ચા મસ્ત હો કડક બનાવજો અરે દેહમાં પગત આવતી ઊંઘ નો આવે અરે વાહ તો ભાઈ મને રહેવા દે આ બધા વાતો ના ફડાકા મારે છે બધા અમારા વીરુભાઈ ફોન જોવે છે આપણે હે ને મારા મામાના ક્લાસનો વિડીયો નાખ્યો હતો સારો આવેલો હતો 500 જણાએ જોયો વેદ એજ્યુકેશનનો નવરાત્રી વાળો નથી તો હે વિરાજ વીરુ અમારે મૂડમાં નથી ગાડી ઉપર બેસીને આવ્યો ને એટલે તો ભાગડો બોલાવી લો આગળ હા એ બાઘડો કાળો કોણ આવ્યો હા એ પેંડો ખાવો પેંડો ખાવો પેંડો લાવો ખોખું લાવો જરા પેંડા લઈ લે નાલા તો મિત્રો હવે અમારી વચ્ચેથી અમારા રાજુભાઈ વિદાય લે છે 4 વ્હીલ લીધી આજ તમે આખો દી કેવી મજા કરી તમે જોયું જ હશે હવે આ બધો સામાન પેક થઈ ગયો ને ગમતું નથી ભાઈ જો તોડવા મળ્યો ભાભી જાય છે પાછા વહેલા આવો આવશું ને હું તો કહું છું જલ્દી 3-4 ગાડીઓ લઈ લો એટલે અમારે જવાનું ઉપાધિ નહીં આંકવા થાય અહીંયા દેહમાં આવીએ ને એટલે તો હવે ને હવે આપણે રાજુભાઈને વિદાય કરી દઈએ નીચે ગાડી છે ને વિડીયોનો એન્ડ આપણે કરી નાખીએ કારણ કે રાજુભાઈ તો જાય છે તો આશા છે કે આજનો વ્લોગ રાજુભાઈનો તમને ગમ્યો હોય તો યાર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય